નમસ્કાર દોસ્તો, ચાલો આજે આંતરરાષ્ટ્રીય વેપારની જટિલ દુનિયાને એકદમ સરળ રીતે સમજીએ. આ એક એવી તાકાત છે જે આખી દુનિયાને આપણા ઘર સુધી લઈ આવે છે, અને એ પણ આપણે રોજ જે વસ્તુઓ વાપરીએ છીએ એના દ્વારા. તો ચાલો આની ઊંડાઈમાં જઈએ. ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓ છેવટે આપણા સુધી પહોંચે છે કેવી રીતે? આ બધા સવાલોનો જવાબ છે ગ્લોબલ ટ્રેડ, એટલે કે વૈશ્વિક વેપારની એક બહુ જ રસપ્રદ પ્રક્રિયામાં. અને આપણું આજનું વિશ્લેષણ બસ આ જ સવાલથી શરૂ થાય છે, જે આટલા મોટા વિષયને આપણી રોજિંદી જિંદગી સાથે જોડી દે છે. તો આજે આપણે આ વિષયને બરાબર સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર શું છે, પછી આયાત અને નિકાસની જે આખી પ્રોસેસ છે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એ પછી એને સપોર્ટ કરતી સિસ્ટમને સમજીશું, અને છેલ્લે આમાં કેવા પડકારો આવે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા મૂળભૂત સવાલથી શરૂ કરીએ. આંતરરાષ્ટ્રીય વેપાર છે શું? અને દેશો એકબીજા સાથે વેપાર કરે જ શા માટે? વેલ, જવાબ એકદમ સીધો છે. કોઈ પણ દેશ દરેક વસ્તુ જાતે નથી બનાવી શકતો, એટલે દેશો જે વસ્તુ બનાવવામાં માહેર હોય એની બીજા દેશો સાથે આપ-લે કરે છે. એટલે કે બે કે તેથી વધુ દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓની લેવડ-દેવડ. હવે આવું થાય છે કેમ? કારણ કે દુનિયામાં કુદરતી સંસાધનો, ટેકનોલોજી અને કુશળતા એકસરખી રીતે વહેંચાયેલી નથી. જે દેશ પાસે જે વસ્તુ વધારે હોય એ એની નિકાસ કરે છે, અને જેની જરૂર હોય એની આયાત કરે છે. બસ આ જ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો પાયો છે. સારું, તો હવે આપણને બેઝિક આઈડિયા આવી ગયો છે. તો ચાલો હવે પહેલી મુખ્ય પ્રોસેસ પર જઈએ, આયાત પ્રક્રિયા. એટલે કે વિદેશમાંથી કોઈ સામાન ખરીદીને દેશમાં લાવવો હોય તો એના માટે કયા કયા સ્ટેપ્સ લેવા પડે. ચાલો એને એકદમ સરળતાથી સમજીએ. આયાતની આખી પ્રોસેસ શરૂ થાય છે અમુક જરૂરી કાગળિયાથી. સૌથી પહેલાં તો જો નિયમો પ્રમાણે જરૂરી હોય તો આયાતકારે ઇમ્પોર્ટ લાયસન્સ લેવું પડે. પછી પેમેન્ટ કરવા માટે વિદેશી ચલણ એટલે કે ફોરેન એક્સચેન્જની વ્યવસ્થા કરવી પડે. એ પછી વેચનારને માલનો ઓર્ડર આપવામાં આવે છે, જેને ઇન્ડેન્ટ કહેવાય છે. અને હવે આવે છે સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ, લેટર ઓફ ક્રેડિટ, જે આખા સોદાનો આધાર છે. લેટર ઓફ ક્રેડિટ એટલે કે LC ખરેખર બહુ જ રસપ્રદ વસ્તુ છે. આ ખાલી કાગળનો ટુકડો નથી, પણ ખરીદનાર અને વેચનાર વચ્ચેના વિશ્વાસનો એક પુલ છે. આમાં આયાતકારની બેંક ગેરંટી આપે છે કે ભાઈ તમે માલ મોકલી દો, પૈસાની ચિંતા ન કરો. જો ખરીદનાર પૈસા નહીં ચૂકવે તો અમે ચૂકવીશું. બસ આ જ ગેરંટીના કારણે હજારો કિલોમીટર દૂર બેઠેલો વેચનાર માલ મોકલવા તૈયાર થઈ જાય છે. ઓકે, તો લેટર ઓફ ક્રેડિટની વ્યવસ્થા થઈ ગઈ. હવે આયાતકાર પૈસાની ફાઇનલ ગોઠવણ કરે છે, જ્યારે વેચનાર માલ મોકલે એટલે એ શિપિંગના ડોક્યુમેન્ટ્સ ખરીદનારને મોકલે છે. આ ડોક્યુમેન્ટ્સના આધારે જ આયાતકાર પોર્ટ પરથી પોતાનો માલ છોડાવે છે, જે પણ ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોય એ ભરે છે, અને બીજી બધી કાયદાકીય ફોર્મેલિટીઝ પૂરી કરીને માલ મેળવી લે છે. બસ અહીંયા આયાતની પ્રોસેસ પૂરી થઈ. ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. જો કોઈ માલ આયાત કરે છે તો કોઈક તો એની નિકાસ કરતું જ હશે, બરાબર? તો જે વ્યક્તિ માલ વેચી રહી છે એના માટે આખી પ્રક્રિયા કેવી હોય છે? ચાલો હવે નિકાસની એટલે કે વિદેશમાં માલ મોકલવાની સંપૂર્ણ પ્રક્રિયાને સમજીએ. નિકાસની શરૂઆત થાય છે ખરીદનાર પાસેથી ઓર્ડર મળવાથી. એ પછી નિકાસકારે સરકાર પાસેથી એક્સપોર્ટ લાયસન્સ લેવું પડે છે. પછી ઓર્ડર મુજબ માલ તૈયાર કરવાનો. માલ મોકલતા પહેલાં એની ક્વોલિટી ચેક કરવામાં આવે છે, જેને પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન કહેવાય છે. અને હા, ખરીદનારની જેમ જ વેચનાર પણ પૈસાની ગેરંટી માટે લેટર ઓફ ક્રેડિટ મેળવે છે. એકવાર માલ તૈયાર થઈ જાય ને પછી અસલી લોજિસ્ટિક્સ અને પેપરવર્ક શરૂ થાય છે. નિકાસકાર શિપિંગ કંપની પાસે જગ્યા બુક કરાવે છે. જે પણ સરકારી ટેક્સ કે ડ્યુટી હોય એની ફોર્મેલિટીઝ પૂરી કરે છે. માલનું બરાબર પેકિંગ અને માર્કિંગ થાય છે. મુસાફરીમાં કોઈ નુકસાન ન થાય એના માટે વીમો લેવાય છે. અને માલને પોર્ટ સુધી પહોંચાડવા માટે કાર્ટિંગ ઓર્ડર મેળવવામાં આવે છે. અને હવે આવે છે છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો. જ્યારે માલ જહાજ પર ચડાવવામાં આવે ત્યારે કેપ્ટન તરફથી એક કાચી રસીદ મળે છે, જેને મેટની રસીદ કહેવાય. આ રસીદના આધારે શિપિંગ કંપની એક પાક્કો કાયદાકીય દસ્તાવેજ બનાવે છે, જેનું નામ છે બિલ ઓફ લિડિંગ.
આ ઉપરાંત માલ કયા દેશમાં બન્યો છે એ સાબિત કરતું સર્ટિફિકેટ અને બીજા ઇન્વોઇસ તૈયાર થાય છે. આ બધા ડોક્યુમેન્ટ્સ ખરીદનારને મોકલવામાં આવે અને એ પછી નિકાસકારને તેના પૈસા મળી જાય છે. તો આ બિલ ઓફ લિડિંગ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે એ એકસાથે 3 કામ કરે છે. પહેલું, એ શિપિંગ કંપની અને નિકાસકાર વચ્ચેનો કોન્ટ્રાક્ટ છે. બીજું, એ વાતની રસીદ છે કે માલ મળી ગયું છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ માલની માલિકીનો પુરાવો છે. જેના હાથમાં આ ડોક્યુમેન્ટ એ જ માલનો માલિક. એટલે જ આંતરરાષ્ટ્રીય વેપારમાં આ એક સુપર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. અત્યાર સુધી આપણે પ્રોસેસની વાત કરી, પણ આટલો મોટો વેપાર ચાલે છે કેવી રીતે? એને કોણ કંટ્રોલ કરે છે? કોણ એને પ્રોત્સાહન આપે છે? ચાલો હવે એ મોટી સિસ્ટમ પર એક નજર નાખીએ જે આ આંતરરાષ્ટ્રીય વેપારને શક્ય બનાવે છે. દરેક દેશની સરકારો ઈચ્છે છે કે તેમના દેશમાંથી વધુમાં વધુ નિકાસ થાય. કેમ? કારણ કે એનાથી દેશમાં વિદેશી ચલણ આવે છે. એટલે સરકારો નિકાસકારોને મદદ કરવા માટે જાતજાતની યોજનાઓ લાવે છે. જેમ કે ટેક્સમાં છૂટછાટ આપવી, સસ્તી લોન આપવી અને SEZ જેવા ખાસ બિઝનેસ ફ્રેન્ડલી વિસ્તારો બનાવવા. આ બધાનો હેતુ એક જ હોય છે: દેશની નિકાસ વધારવી. આંતરરાષ્ટ્રીય વેપારની દુનિયામાં આવા ઘણા શોર્ટ ફોર્મ્સ વપરાય છે. ચલો ફટાફટ કેટલાક મુખ્ય શબ્દો સમજી લઈએ. WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે આખા દુનિયાના વેપાર માટે નિયમો બનાવે છે. GATT એનું જૂનું સ્વરૂપ હતું. SEZ અને EPZ એ એવા ખાસ વિસ્તારો છે જ્યાં વેપારના નિયમો બહુ સરળ હોય છે. અને OGL વિશે તો આપણે આયાત પ્રક્રિયામાં વાત કરી જ છે. મનમાં સવાલ થતો હશે કે આટલી બધી પ્રોસેસ અને આટલા બધા નિયમોની જરૂર શું છે? કારણ કે સરહદો પાર વેપાર કરવો એ કોઈ સહેલી વાત નથી. ચાલો આપણા છેલ્લા સેક્શનમાં આ જ જટિલતાઓને સમજીએ અને મુખ્ય તારણો કાઢીએ. આ ટેબલ જોતાં જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, જ્યારે આપણે દેશની અંદર જ વેપાર કરીએ ત્યારે ભાષા, ચલણ, કાયદા બધું એક જ હોય છે. પણ જેવું તમે સરહદ પાર કરો એટલે વાર્તા બદલાઈ જાય છે. અલગ અલગ ચલણ, અલગ અલગ ભાષાઓ, અલગ અલગ કાયદા અને વધુ સરકારી નિયંત્રણ. આ જ કારણે આંતરરાષ્ટ્રીય વેપાર વધુ જટિલ અને જોખમી બની જાય છે. એટલે ટૂંકમાં આંતરરાષ્ટ્રીય વેપારીને ઘણા બધા મોરચે લડવાનો હોય છે. ભાષા અને કલ્ચરના તફાવતો, કરન્સીના રેટમાં થતી વધઘટ, દરેક દેશના અલગ અલગ કાયદાઓ અને હજારો કિલોમીટર દૂર માલ મોકલવામાં રહેલા જોખમો. આયાત અને નિકાસની જે આટલી લાંબી પ્રોસેસ છે ને, એ આ બધા જ પડકારોને સારી રીતે મેનેજ કરવા માટે જ બનાવવામાં આવી છે. અને આ સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર આવી ગયા છીએ. આપણે આયાત અને નિકાસની જટિલ પ્રક્રિયાઓ જોઈ, પણ તમને એક વિચાર સાથે છોડીને જઈએ છીએ. શું ભવિષ્યમાં ટેકનોલોજી આ બધી પ્રોસેસને એકદમ સરળ બનાવી દેશે? શું બ્લોકચેન અને AI જેવી ટેકનોલોજી આ બધા ડોક્યુમેન્ટ્સ અને લાંબી પ્રક્રિયાઓને ખતમ કરી દેશે? ભવિષ્ય ગમે તે હોય, એક વાત નક્કી છે: વૈશ્વિક વેપાર આપણી દુનિયાને જોડવાનું ચાલુ જ રાખશે. આના પર વિચારજો જરૂર.